હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો મિત્રો તમે જો અત્યારે હું રાતે કેમ બ્લોગ ચાલુ કરું, દિવસે નથી કરતી સવારથી. એનું કારણ છો મિત્રો, કેમ કે આ નંગદ આટલા હોય છે. હું તમને નંગ બતાવું પહેલાં. જો અહીંયા આટલા પડ્યા છે, અહીંયા આટલા પડ્યા છે. અને આમ જો મમ્મી થાકી ગયા છે ને તો ઘડીક એને આરામ કરી લીધો. અને જો અહીં પપ્પા નંગ કરે છે. અને જો તમને ઓસરીમાં દેખાડું કેટલા નંગ છે. જો આખી ખુરચી ભરીને મેં ચડાવી દીધા છે. અહીંયા છે અને અહીંયા ઢગલો જોઈ લો તમે. જુઓ મિત્રો, અહીંયા જો આટલા નંગ છે. એટલે આપણે છે ને ટાઈમ ન હોય અત્યારે. કા પપ્પા હોય ટાઈમ સવાર? પપ્પા જો કેમ કે આજ તો પપ્પા છે ને એટલા થાકી ગયા છે ને વાત જવા દેમાં. આજે થોડોક આરામ નથી મળ્યો, નહીંતર આરામ મળી જાય. જો મિત્રો આટલા નંગ છે ને, આ બધા બાકી છે. એટલે આપણે છે ને સવારમાં ટાઈમ ન હોય. તો અત્યારે મિત્રો અમે વાગ્યા છે કેટલા, જો 3:15 વાગ્યા છે. નંગ સ્ટાર્ટ કરી દઈએ, કેમ કે અત્યારે નામનો ઢગલો છે. હજુ રાતે આવે એ તો અલગ. કા પપ્પા રાતની ચિંતા કરતા હતા કે રાતે આવશે. તો મિત્રો હજુ પપ્પાને એટલો સ્ટોક છે. એટલે આપણે હવે છે ને નંગ સ્ટાર્ટ કરી દઈએ, કેમ કે આમાં તો મથા કરવી ને તો જ થાય, નહીંતર ન થાય. કેમ કે આમાં બહુ ટાઈમ દેવો પડે એવું છે. અને આમાં ઉતાવળે બહુ કરાવે. તો મિત્રો ચલો આપણે છે ને સ્ટાર્ટ કરી દેવી. મિત્રો જો અત્યારે છે ને જમવાનું છે ને સ્ટાર્ટ કરી દીધું છે અમે. અને જો પપ્પા નથી આવ્યા, હું પપ્પાને ફોન કરીને બોલાવ્યા છે. શું કેવું મમ્મી? જો અમારે અત્યારે 8 ને 10 જેવું થવા આવ્યું છે. અને અમારે છે ને 7 વાગે ને ત્યારે નંગ પૈતા. બહુ મોડું થઈ ગયું હતું આજે તો બહુ ચાલ્યું કામ. આજ તો થાકી ગયા બધા. જો આજે જમવાનું પાછું શું બન્યું છે ખબર? પૌવા બટેકા બન્યા છે ને ચંદન ચકોરી, મતલબ કે ખાટી રોટલી. તો છે ને બપોરની બહુ ખાટી રોટલી પડી હતી. તો અત્યારે છે ને સાદું સિમ્પલ જમવાનું બનાવ્યું છે. અને મને બનાવવાની એટલી મજા આવી ને. જો સાથે ડુંગળી, અને મમ્મી તો જમે છે મસ્ત મજાના, કંઈ બોલ્યા વગર. જો મિત્રો અત્યારે જો આ પતી જશે. આ બધું વધે તો આવું છે. જો મિત્રો હવે પપ્પાની એન્ટ્રી થઈ ગઈ છે જમવા માટે. શું કેવું પપ્પા? મજો થાકી ગયા ને? જો આજમાં પપ્પા થાકી ગયા છે. હવે હું થઈ ગયું છે, કેમ કે આખો દી નંગ આવ્યા. એ કાલ જ કહેતા હતા મમ્મી, એ કે 4 વાગ્યા સુધી નંગ આવવા જોઈએ, કે આપણે બપોરે કે હુવાય ભલે ન હુવાય. તો મિત્રો તો અત્યારે જો પપ્પા ત્યાં થઈ ગયા છે થાકી. ચંદન ચોકોરી, પૌવા બટેકા ને. તો મિત્રો અત્યારે છે ને આવું સાદું સિમ્પલ જમવાનું સારું ગરમીનું. તો મને તો બનાવવાની મજા આવે. તો આજે નંગે ઠકવાડી દીધા, કેમ કે આખો દી અમારે છે ને બપોર સુધી કે 4 વાગ્યા સુધી એટલું કામ તો ચાલે જ. તે પછી પાછું સ્ટાર્ટ થાય 4 થી. તે અમુક વાર બપોર પૂરું થઈ જાય તો 4 વાગ્યાથી ચાલુ થઈ જાય, 6-7 વાગ્યા સુધી ચાલે. મમ્મી ચમચી આપો. હા તે રોટલી છે, એટલે બનાવી નથી, ઠંડી રોટલી છે, હાલશે ને. તો મિત્રો આવું જમવાનું છે અમારે, સાદું ને સિમ્પલ. બપોરનું શાક ચોળાનું. તમારા મામીએ ચોળા આપ્યા હતા. કા મમ્મી? રંજન મામી એને મામાએ આપ્યા હતા ચોળા, એનું શાક છે. તો મિત્રો આવી જાઓ જમવા. હું યાદ રહેશે? હોવાનું યાદ રહેશે. હોવાનું યાદ રહે, પણ ઊંઘ નથી આવતી એનું શું કરું? હોવાનું બધાને પેલા હુઈ જશે, ઊંઘ આવી જાય ને. મગજને થોડોક સ્થિર રાખો ને તો નીંદર આવે. ટેન્શન હોય ને તો નીંદર ન આવે. ટેન્શન લ્યો ને તો મગજ ખરાબ થઈ જાય. તમે તો ખરાબ થઈ જાય, અમારો થઈ જાય યાર. તમે ટેન્શન લ્યો એમાં. આ જો મિત્રો આ કર્યું એ મારી મમ્મીએ. એમાં ડામ જ છે, જો હેઠો પાડ્યો છે બધો. હજુ પપ્પા આવ્યા નથી, જો નહીંતર એ બધું લઈને વયા જાય. હવે મમ્મી કે મારે રાહ નથી જોવી, કે મારે થૂઈ જવું છે. હા તો પોઠાડજો કાનાને.
લો બાલુડ આજ કઈ કમર કાનો આવો લાગે છે. કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ. તો મિત્રો જો અત્યારે બહુ મમ્મી નીંદર આવી ને તો મમ્મી કે હાલો મારે ત્રા નથી જોઈ હુઈ જવું છે. હવે તો નીંદર આવે કે નહીં એ જોવાનું. ટેન્શન 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 ધૂળ ચડી ગઈ છે ને એવું લાગે છે. કાના ને અમારે કાના ને એવું ધૂળ ચડી જાય છે. કેમ કે આની રજ બહુ ઉતરે એમ. જો હા બહુ ઉડે છે. જો મિત્રો અહીંયા જુઓ આ જો આ રોજ સાફ કરું ને તો રોજ જો આવું છે. જો કાંઈક આવી રોજ અમારે રદ થઈ જાય. આખું ઘર રજ રજ વાળું છે. ભગવાને બિચારા રજવાળા થઈ જાય. તમે તો અત્યારે ભગવાન છે ને પોટી તો જાજો. મમ્મી ટેન્શન ટેન્શન લીધા કરે ને એટલે જ નીંદર નથી આવતું. મિત્રો આવું કંઈક છે. જો અત્યારે હે કૃષ્ણ. ભૂલી ગયા બધું. અત્યારે થાકી ગયા એટલા ગયા છે કેમ કે અત્યારે નંગ જો મિત્રો ઢગલો નંગ હતો આજ તો અમારે 7 વાગ્યા સુધી આવેલા. પછી 8:45 વાગે બંડલ આવે છે. ઈ આવે જ છે. મમ્મી બધે આંગળી ફેરવીને જોવે છે રજ રજ. હજી તો આ પંખો બંધ કરેલો નથી. નકર પંખાની કેટલી હોય બોલ. પંખાની હોય જ છે. હું થોડાક દીએ કરું જ છું સાફ પંખો. તો મિત્રો આવું જો કંઈક છે અમારે. ચલો મિત્રો આ મમ્મી તો હુઈ જાહે હવે. હુઈ જાઓ. હા તો કોઈ જવાનું ને તને એ તો પૂરે દેવા. મને ઉરે દેવાના. હું હાર્ડવર્ક કરું તો મારે કામ હોય. તો મને કામ ક્યારે કરવા દેવું? મારા મોબાઈલમાં રીલ્સ ઉતારવી હોય, મારે ઘણું કામ હોય. પણ નવરાશ હોય તે ઉતાર લેતી હોય તો ક્યારે નવરેશ હોય? અતિ નવરેશ બપોરે. કાંઈ નથી. જેથી નવરાશ હોય તેથી ઉતાર લેવાનું હોય. પણ એમ નહીં, બપોરે હું વિડીયો આજને ક્યારે વિડીયો મિત્રો અપલોડ કર્યો ખબર? રાતે કર્યો ઠેર. અત્યારે કર્યો હાલ મેં 10-15 મિનિટ તો ચાલે. તો ચાલે ને? આખો દિમાગે ટાઈમ હોય ત્યારે ચાલે. બધા તો ટાઈમિંગ રાખે વિડીયો અપલોડ કરવાનો. હા એટલે કોઈ ટાઈમ જ રાખવો પડે. તો ટાઈમ હોવો જોઈએ ને, ટાઈમ કાઢવો પડે. રાખવો પડે. તો તમે ટાઈમ કાઢો જ તમે કલાક વયો જાય મારે. તા મમ્મી તમે બોલવા જ માંડો તા તો કે નંગ નંગ વાળા આવે ઉતાવળા. ચક્કુ નથી, ચક્કુ ક્યાં ગઈ? ચક્કુ તો દેખાય કે ચક્કુ ક્યાં ગઈ? તો મિત્રો આવું કંઈક છે. જો અત્યારે હાલ અત્યારે આવું છે. તો મિત્રો અત્યારે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય છે. કા મમ્મી? હા તો કેમ કે ખાઈ કા ભાઈ કે મમ્મી કે કોઈ છે 10:30 વાગ્યા છે. નહીં તો 12 વગાડીશું. હા આ તો કઈ 12 વગાડવાના નથી. બધા ફૂટા લાંબા થાય તો એમ થાય કે લાંબા થયા. તાવ કંઈક છે મિત્રો. ચલો આ બ્લોગ આપણે પૂરો કરવી. મારો બ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ. તમારે જય શ્રી કૃષ્ણ. ચલો બાય.